ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા. 15 દિવસ 15 દિવાળી નાસ્તામાં આજની આપણી 10મી રેસીપી લઈને આવી છું, ડ્રાય કચોરી. તો એની રેસીપીની શરૂઆત કરવા માટે આપણે લઈશું ધાણા, વલિયારી, 1 ચમચી જીરું. બધાને આપણે લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરીશું. તજ અને લવિંગ લઈશું અને બધાને આપણે ડ્રાય રોસ્ટ કરીશું. અરોમાં આવી જાય અને બધું સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ડ્રાય રોસ્ટ કરવાનું છે. આપણે થઈ ગયું છે એટલે પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ એને વાટી લઈશું. આપણું સરસ વટાઈ ગયું છે એટલે એક પ્લેટમાં લઈ લઈશું. એક બાઉલ ગાંઠિયા યા તમે કોઈ બી નમકીન લઈ શકો છો. એને પલ્સ પર ગ્રાઇન્ડ કરી લઈશું. એને બી આપણે મસાલામાં મિક્સ કરી લઈશું. હવે મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, કાજુના ટુકડા અને દ્રાક્ષ લઈશું. આંબલીની પેસ્ટ લઈશું અને બધાને સરસ પ્રોપર મિક્સ કરી લઈશું. તમે ઘરે અવેલેબલ ગોળ આંબેની ચટણી હોય તો તમે એ બી લઈ શકો છો. બધાને સરસ પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે બાઇન્ડિંગ બને ત્યાં સુધી આપણે આંબલીની પેસ્ટ નાખી શકીએ છીએ. હવે આપણે વલિયારી લઈશું અને તલ ભભરાવીશું. થોડો એનો ક્રંચ આવે તો કચોરીમાં સારો લાગે છે. હવે આપણે આ રીતે રાઉન્ડ બોલ બનાવી લઈશું જેથી સ્ટફિંગમાં તમને ઇઝી રહેશે. સો હવે રાઉન્ડ બોલ બનાવી દઈએ. ત્યારબાદ ડો બાંધવા 1 કપ મેદો, મીઠું અને મોણ માટે તેલ લઈશું. તમે આના જગ્યાએ ઘી લઈ શકો છો, પણ આપણે આમાં મોણ મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે કે જેથી આપણો જે કચોરી બનાવીએ એ બહારથી ક્રિસ્પી અને અંદરથી આપણને ખાવામાં સોફ્ટ રહે. એના માટે આપણે આ રીતે મુઠ્ઠી ભરતું મોણ લેવાનું છે. હવે પાણીની જેમ જેમ જરૂર જણાય એ રીતે આપણે પાણી લઈ એને સોફ્ટ ડો બનાવી લઈશું. આપણો ડો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણું મોણ સરખું પડ્યું છે જેથી આપણો લોટ આ રીતનો જાળીદાર થયો છે. હવે આપણે લોટને રેસ્ટ આપીશું. ત્યારબાદ આ રીતે વણી અને વચ્ચે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ ફિલ કરી અને આપણે કચોરીને શેપ કરી લઈશું. સાઈડ બાય સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર આપણે કચોરીને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. આ રીતે હલાવતા હલાવતા તરવાથી બધી સાઈડથી સરખો કલર આવે છે. તો આપણી કચોરી તળાઈને તૈયાર થઈ ગયેલી છે. આવી બીજી નાસ્તાની રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.